નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગયા વખતે આપણે વિદ્યુત ભારની પ્રસ્તાવના, વિદ્યુત ભારને લગતા અગત્યના ગુણધર્મો જેમ કે વિદ્યુત ભારનું સંરક્ષણ, ક્વોન્ટમીકરણ અને પ્રેરણ એનો અભ્યાસ કર્યો હતો. આજના લેક્ચરમાં આપણે બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ, જેને આપણે કુલંબ બળ એવું નામ આપ્યું છે, એનો અભ્યાસ કરીશું. અને સાથે સાથે બે કરતા વધારે વિદ્યુત ભારો તંત્રમાં જો હાજર હોય તો એમના વચ્ચે લાગતા વિદ્યુતીય બળો માટે સંપાતપણાનો સિદ્ધાંત એનો અભ્યાસ કરીશું. આ શરૂ કરતા પહેલા જે અત્યારે આપણે ભણી રહ્યા છીએ એ એનો બેઝ જે છે એ ગુરુત્વાકર્ષણ માટે ન્યૂટનનો નિયમ જે તમે ભણીને આવ્યા છો એ છે. એટલે જો તમે ન્યૂટનનો નિયમ સારી રીતે કર્યો હોય તો એવી જ રીતે કુલંબનો નિયમ અને એનું સદિશ સ્વરૂપ જે છે એ આપણે કરવાનું છે. તો એક વખત ન્યૂટનનો નિયમ પ્રકરણ 8 ધોરણ 11 નું એ જોઈ અને પછી તમે આનો અભ્યાસ કરશો તો વધુ સારી રીતે સમજાશે. તો સૌ પ્રથમ આપણે કુલંબનો નિયમ એ આપણો ટોપિક છે, તો તમે ટાઇટલ આપજો કુલંબનો નિયમ. પહેલા આપણે નિયમ લખી લઈએ. નિયમ શું છે? તો જેમ આપણે ગુરુત્વાકર્ષણ માટે મેં તમને કીધું એમ ન્યૂટનનો નિયમ છે જે બે દળો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ આપે, એમ કુલંબનો નિયમ જે છે એ બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું વિદ્યુતીય બળ આપે. તો આપણે આવી રીતે લખીશું: બે બિંદુવત સ્થિર વિદ્યુત ભારો વચ્ચે લાગતું વિદ્યુતીય બળ તે બે વિદ્યુત ભારોના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો બે બિંદુવત સ્થિર વિદ્યુત ભારો વચ્ચે લાગતું વિદ્યુતીય બળ એ તે બે વિદ્યુત ભારોના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ વિધાનને કુલંબનો નિયમ કહે છે. આ જે છે એ કુલંબનો નિયમ થયો. તો ધારો કે બે વિદ્યુત ભારો અહીં આપેલા છે. આ એક Q1 છે અને બીજો વિદ્યુત ભાર અહીં છે, એને આપણે Q2 કહીએ. અને બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર ધારો કે R છે. તો આ નિયમ મુજબ આ બંને Q1 અને Q2 વચ્ચે લાગતું વિદ્યુતીય બળ જો F હોય તો વિદ્યુતીય બળ F એ બંને વિદ્યુત ભારોના મૂલ્યનો ગુણાકાર એટલે Q1 into Q2 એના સમપ્રમાણમાં અને બંને આ જ બળ F એ બંને વચ્ચેનું અંતર R હોય તો એ R ના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો F ચલે છે Q1 Q2 અને F ચલે છે 1/r². આને બંને સાથે લખીએ તો F ચલે છે Q1 Q2 r². તો આ ગુરુત્વાકર્ષણ માટેનો જે ન્યૂટનનો નિયમ હતો
એમાં આપણે એમ લખતા હતા કે m1 m2 અપોન r સ્ક્વેર એના સમપ્રમાણમાં ગુરુત્વાકર્ષી બળ હોય, એમ અહીં q1 q2 અપોન r સ્ક્વેર ના સમપ્રમાણમાં વિદ્યુતીય બળ હોય છે. તો અહીં પણ આપણે સમપ્રમાણતાનો અચળાંક મૂકીએ તો F બરાબર અહીં આવશે, અચળાંક છે એ છે 1/4πε0 q1 q2 અપોન r સ્ક્વેર. એટલે આ જે છે એ સમપ્રમાણતાનો અચળાંક છે. આ જે આખો મૂક્યો આ આપણો સમપ્રમાણતાનો અચળાંક થયો, જ્યાં જ્યાં એપ્સિલોન 0 આ જે સંકેત છે આવો ઈ જેવો, આ લેટિન ઈ છે, એને એપ્સિલોન એવું કહેવામાં આવે, એને આપણે બોલીએ છીએ એપ્સિલોન. એપ્સિલોન અથવા તો એપ્સાઇલોન ઘણા એવું બોલે છે. એપ્સિલોન 0 અહીંયા 0 છે એટલે એપ્સિલોન 0 થયું. એને આપણે કહેશું શૂન્યાવકાશની પરમિટિવિટી. શૂન્યાવકાશની પરમિટિવિટી એ એક અચળાંક છે, એના વિશે બહુ આપણે અત્યારે ડિસ્કશન નહીં કરીએ. પ્રકરણ 2 માં થોડુંક વધારે એની સમજૂતી આવશે, પણ અત્યારે એવું યાદ રાખો કે એપ્સિલોન 0 જે છે એ એક અચળાંક છે. એ અચળાંકને નામ આપ્યું છે આપણે શૂન્યાવકાશની પરમિટિવિટી. એપ્સિલોન 0 એટલે શૂન્યાવકાશની પરમિટિવિટી અને એની કિંમત છે 8.85 into 10⁻⁻12. 8.85 into 10⁻⁻12 અને એનો એકમ થશે કુલમ્બ સ્ક્વેર પર ન્યૂટન મીટર સ્ક્વેર. આને કરતા બનાવો તો કુલમ્બ સ્ક્વેર છેદમાં ન્યૂટન મીટર સ્ક્વેર. તો આ એક વેલ્યુ જે છે એ તમારે વેલ્યુ કરતા પણ એકમ અને એનું પારિમાણિક સૂત્ર એપ્સિલોન 0 નું એ ખાસ યાદ રાખવાનું. હવે તમે અહીં જુઓ 4 જે છે એ અચળ છે, પાઈ ની વેલ્યુ 3.14 એ પણ અચળ છે, શૂન્યાવકાશની પરમિટિવિટી એપ્સિલોન 0 જે છે એ પણ અચળ છે. એટલે આ બધાના બદલે એક આપણે અન્ય અચળાંક લખી શકીએ અને એ અચળાંકને આપણે નામ આપ્યું છે કે. પહેલામાં કેમ જી હતું ગુરુત્વાકર્ષણમાં, એમ આને આપણે કે કહેશું. તો બીજી રીતે આમ પણ લખી શકાય, F બરાબર કે q1 q2 અપોન r સ્ક્વેર, જ્યાં જ્યાં k બરાબર 1/4πε0 અને આ બધી કિંમતો જો તમે મૂકો તો k ની કિંમત મળશે 9 into 10⁻⁹ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ્બ સ્ક્વેર. એ આનું વ્યસ્ત થઈ જશે. તો આ જે છે એ તમને ગણતરીઓ માટે સહેલું પડશે. કે q1 q2 upon r સ્ક્વેર જે છે એ ગણતરીઓ કરવા માટે વધુ સહેલું પડે અને એ gm1 m2 upon r સ્ક્વેર ને અનુરૂપ છે. એટલે તમે જાણીતું સૂત્ર હોય એવું પણ લાગે, પણ ખાસ યાદ રાખજો કે આમાં જે k ની કિંમત છે એ આપણે 1/4πε0 એની બદલે લખેલી છે. તો આ કુલંબનો નિયમ છે, ફરીથી એક વખત આપણે જોઈ જઈએ. નાનકડો એવો સેક્શન છે. બે બિંદુવત સ્થિર વિદ્યુત ભારો વચ્ચે લાગતું વિદ્યુતીય બળ તે બે વિદ્યુત ભારોના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં, વિદ્યુત ભારોના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એને કુલંબનો નિયમ કહેવાય. જો બે વિદ્યુત ભારો q1 અને q2 લઈએ, બંને વચ્ચેનું અંતર r હોય તો એમના વચ્ચેનું વિદ્યુતીય બળ F એ q1 q2 upon r સ્ક્વેર ના સમપ્રમાણમાં હોય અને સમપ્રમાણતાની નિશાની દૂર કરી અચળાંક જો મૂકવામાં આવે તો એ અચળાંક 1/4πε0 છે. એમાં એપ્સિલોન 0 ને કહેવાય શૂન્યાવકાશની પરમિટિવિટી અને એનું મૂલ્ય જે છે એ છે 8.85 into 10⁻⁻12 કુલમ્બ સ્ક્વેર પર ન્યૂટન મીટર સ્ક્વેર. અને આપણે ન્યૂટનના નિયમને અનુરૂપ જો બનાવવું હોય તો 1/4πε0 ના બદલે
આપણે એને કે તરીકે સિમ્બોલ આપી દેશું અને કે 1/4πε0 ના જગ્યાએ મૂકીએ તો કે Q1 Q2/r² એ કુલંબના નિયમનું સૂત્ર થશે, જ્યાં કે ની જો આપણે ગણતરી કરીએ તો એ 9 × 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલંબ સ્ક્વેર એવું થશે. તો જેમ આપણે ગુરુત્વાકર્ષણ બળમાં જોયું હતું એ જ રીતે વિદ્યુતીય બળમાં પણ એક નોંધ સહેજ જોઈ લઈએ. વિદ્યુતીય બળમાં પણ સહેજ એની નોંધ જે છે એ આપણે જોઈ લઈએ. તો વિદ્યુતીય બળ એના ગુણધર્મો, એમાં પહેલું ગુરુઅંતરીય છે. વિદ્યુતીય બળ જે છે એ ગુરુઅંતરીય છે, એટલે કે ખૂબ નાના અંતરો, જેમ કે ન્યુક્લિયસના પરિમાણો છે, ન્યુક્લિયસની અંદર પ્રોટોન હોય એમની વચ્ચે, અથવા તો પરમાણુ હોય તો ઇલેક્ટ્રોન પ્રોટોન વચ્ચે પણ આ બળ લાગતું હોય, અને ત્યાંથી શરૂ કરી અને ખૂબ મોટા અંતરો ગેલેક્સીઝ જે છે એમની વચ્ચેના અંતર, બે તારાઓ વચ્ચેના અંતર, એટલા મોટા અંતર માટે પણ આ બળ લાગતું હોય છે. એટલે વિદ્યુતીય બળ જે છે એ ગુરુઅંતરીય છે. બીજું આકર્ષી તેમજ અપાકર્ષી, આકર્ષી તેમજ અપાકર્ષી એમ બંને પ્રકારના હોય છે. એમ બંને પ્રકારના હોય છે. ગુરુત્વાકર્ષણમાં આપણે આવું લખ્યું ત્યારે યાદ કરો, આપણે એમ જ જોયું હતું કે તેઓ ફક્ત આકર્ષી પ્રકારના જ હોય, જ્યારે આપણે અહીં જાણીએ છીએ કે જો બે વિદ્યુત ભારો અહીંયા જે ધ્યાનમાં લીધેલા છે એ જો બે વિદ્યુત ભારો ધન હોય કે બે ઋણ હોય તો તેમના વચ્ચે અપાકર્ષણ બળ લાગે, અને જો એક ધન અને એક ઋણ હોય તો તેમની વચ્ચે આકર્ષણ બળ લાગે. તો આકર્ષી પ્રકારના પણ હોય અને અપાકર્ષી પ્રકારના પણ આ બળ લાગે છે. ત્રીજું વ્યસ્ત વર્ગના નિયમને અનુસરે છે. વ્યસ્ત વર્ગના નિયમને અનુસરે છે. હવે આપણે જાણીએ છીએ કે બળ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. આ આપણે અહીંયા જોયું છે, અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. અને આપણે જાણીએ છીએ કે જે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં બળ હોય એવા બળોને વ્યસ્ત વર્ગ, અને એવા નિયમોને વ્યસ્ત વર્ગના નિયમો કહેવાય. એટલે કુલંબનો નિયમ પણ ન્યૂટનના નિયમની જેમ વ્યસ્ત વર્ગનો નિયમ છે. ત્યારબાદ ચોથું, આ પણ ટુ બોડી ફોર્સ છે. ટુ બોડી ફોર્સ છે એટલે બે વિદ્યુત ભારો વચ્ચેનું બળ અન્ય વિદ્યુત ભારોની હાજરીથી સ્વતંત્ર છે. એટલે કે તમે કોઈ પણ બે વિદ્યુત ભારો વચ્ચેનું બળ સ્વતંત્ર રીતે ગણી શકો. તંત્રમાં બે વિદ્યુત ભારો સિવાયના વિદ્યુત ભારો પણ હાજર હોય તો એ બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ એ અન્ય વિદ્યુત ભારોની હાજરીથી સ્વતંત્ર હોય. એ બંને વચ્ચેનું બળ જે છે એ અન્ય વિદ્યુત ભારોની હાજરીથી બદલાશે નહીં. તો એને આપણે ટુ બોડી ફોર્સ કહીએ છીએ. એની પણ ચર્ચા આપણે ગુરુત્વાકર્ષણ બળમાં કરી લીધી. પાંચમું અને અગત્યનું એ છે વિદ્યુતીય બળ માધ્યમ પર આધાર રાખે છે. માધ્યમ પર આધાર રાખે છે. હવે આ એક મુદ્દો જે છે એ ગુરુત્વાકર્ષણ બળથી જુદો છે. ગુરુત્વાકર્ષણમાં આપણે એવું જોયું હતું કે ગુરુત્વાકર્ષી બળ જે છે એ માધ્યમ પર આધાર રાખતું નથી, જ્યારે વિદ્યુતીય બળ જે છે એ માધ્યમ પર આધાર રાખે છે. તો એના વચ્ચેનો એક સંબંધ જે છે એ આપણે જોઈ લઈએ. F
મીડિયમ માધ્યમમાં લાગતું વિદ્યુતીય બળ બરાબર એફ એર હવામાં લાગતું વિદ્યુતીય બળ ડિવાઇડેડ બાય કે જ્યાં કે એને આપણે નામ આપ્યું છે ડાઇલેક્ટ્રિક અચળાંક. હવે આના વિશે આપણે અત્યારે આના સિવાય જાજી ચર્ચા નહીં કરીએ. ડાઇલેક્ટ્રિક અચળાંક શું છે અને એનું શું મહત્વ છે વિદ્યુત શાસ્ત્રમાં, એની ચર્ચા આપણે પ્રકરણ 2 ના અંતમાં કરીશું. પણ આપણે અત્યારે એવા એમસીક્યુ આવે છે કે જો હવામાં બળ આટલું હોય તો અન્ય માધ્યમમાં કેટલું હોય, જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક તમને આપેલો હોય. તો બે વિદ્યુત ભારો વચ્ચેનું વિદ્યુતીય બળ કોઈ માધ્યમમાં હવામાં હોય એના કરતા ડાઇલેક્ટ્રિક અચળાંકમાં ભાગનું હવામાં હોય એના એ બળ ભાગ્યા કે, જ્યાં કે ડાઇલેક્ટ્રિક અચળાંક જેટલું હોય છે. એટલે આ એક એમસીક્યુ માટે હાલ પૂરતું તમારે યાદ રાખવું. અત્યારે જે છે એ ઇમ્પોર્ટન્ટ ફોર એમસીક્યુ. વધારેની ચર્ચા જે છે એ આપણે પ્રકરણ 2 માં કરવાના છીએ. અત્યારે જો એમસીક્યુ તમને પૂછાય પ્રકરણ 1 માં તો એવા જ પૂછાશે કે હવામાં 10 ન્યૂટન બળ છે તો બે ડાઇલેક્ટ્રિક અચળાંક વાળા માધ્યમમાં કેટલું, તો 10/2 એવો એનો જવાબ આવશે. એટલે એ બહુ ચિંતા નહીં કરતા. પણ શા માટે આવું થાય છે એનું આપણે વિગતવાર થિયરી જે છે એ પ્રકરણ 2 માં ચર્ચા કરીશું. તો આ જે અહીંયા 5 મુદ્દાઓ લખેલા છે એ વિદ્યુતીય બળ જે છે એની કેરેક્ટરિસ્ટિક્સ છે અથવા તો એના ગુણધર્મો છે, જે આપણે ગુરુત્વાકર્ષી બળ માટે જોયા હતા. એને અનુરૂપ વિદ્યુતીય બળમાં શું આવે છે એ આપણે ચર્ચા કરી. હવે આપણે જાણીએ છીએ કે બળ જે છે એ પોતે સદિશ રાશિ છે. એટલે આપણે બળ એનું સદિશ સ્વરૂપ જે છે એ પણ જાણવું જોઈએ. બળ જે છે એનું સદિશ સ્વરૂપ જે છે એ પણ જાણવું જોઈએ. એટલે આપણે હવે જે નેક્સ્ટ ટોપિક છે એ કુલંબના નિયમનું સદિશ સ્વરૂપ અને સદિશ સ્વરૂપે બળનું નિરૂપણ એવો છે. તો નેક્સ્ટ લખો, કુલંબના નિયમનું સદિશ સ્વરૂપ. કુલંબના નિયમનું સદિશ સ્વરૂપ. તો એમાં આકૃતિ તમે સાથે દોરતા જજો. ધારો કે આ એક યામ પદ્ધતિ છે. એક્સ, વાય અને ઝેડ આ જે છે એ યામ પદ્ધતિનું ઉગમ બિંદુ છે. અને એમાં બે વિદ્યુત ભારો જે છે એ આવેલા છે. એક અહીંયા મૂકીએ અને આપણે કહીએ Q1, અને બીજો વિદ્યુત ભાર છે એ અહીંયા મૂકીએ, એને આપણે કહીએ Q2. Q1 અને Q2 ના સ્થાન સદિશો, Q1 નો સ્થાન સદિશ ધારો કે R1 અને Q2 નો સ્થાન સદિશ ધારો કે R2 છે. Q1 નો સ્થાન સદિશ R1 અને Q2 નો સ્થાન સદિશ R2 છે. હવે વિદ્યુતીય બળ જે છે એ પણ રેખીય બળ છે. એટલે એની અસર એ બંને વિદ્યુત ભારોમાંથી પસાર થતી રેખા પરના કોઈ બિંદુએ પ્રવર્તમાન હોય. ફરીથી કહું છું કે કુલંબ બળ જે છે કે વિદ્યુતીય બળ જે છે એ પણ રેખીય બળ હોય. એટલે એ બંને વચ્ચેની અસર બંનેમાંથી પસાર થતી રેખા પરના કોઈ બિંદુએ હોય છે. તો આ બંને વિદ્યુત ભારો સમાન છે. એટલે કે અત્યારે તમે જુઓ Q1 અને Q2 બંનેને આપણે ધન લઈએ. તો આપણે જે ગોતવાનું છે એ આ છે F21. આમ જો લખીએ તો આ આપણે જાણીએ છીએ કે વિદ્યુત ભાર Q2 પર
Q1 વડે લાગતું બળ, વડે લાગતું બળ. F21 એટલે વિદ્યુત ભાર Q2 પર વિદ્યુત ભાર Q1 વડે લાગતું વિદ્યુતીય બળ એ આપણે ગોતવું છે. તો જો આ વિદ્યુત ભાર પર બળ લાગે છે, Q2 જે છે એના પર બળ લાગે છે અને કોણ બળ લગાડે છે? Q1. તો મેં તમને સમજાવ્યું હતું એમ Q2 પર લાગતા બળનો સદિશ F21 જે છે એ એનો સદિશ જે છે એ કેવી રીતે નક્કી કરવાનો? તો કે એનું ટેલ જે છે સદિશની શરૂઆત ક્યાંથી કરવાની? જેના પર બળ લાગતું હોય ત્યાંથી. એટલે અહીંયા કોના પર બળ લાગે છે? Q2 પર. તો અહીંથી આપણે સદિશ દોરવાની શરૂઆત કરીશું અને કઈ તરફ દોરવાનો એ કોણ નક્કી કરશે? આકર્ષણ કે અપાકર્ષણ. અહીંયા બંને વિદ્યુત ભારો સમાન છે, સજાતીય છે, એટલે અપાકર્ષી બળ લાગે. તો Q2 પર Q1 વડે લાગતા બળનો સદિશ એ આમ આવશે. સદિશ જે છે સોરી એ આમ આવશે. આ F21 થયું. જુઓ બરાબર. Q1 એ Q2 પર બળ લગાડે છે તો Q2 પર અપાકર્ષી બળ હોય તો આમ ધક્કો મારે. અપાકર્ષી બળ છે એટલે આમ ધક્કો. બરાબર સમજજો, કેમ કે ઉદાહરણો જે છે લગભગ 3 થી 4 ઉદાહરણોમાં આનો ઉપયોગ આવશે. સમાન વિદ્યુત ભારો હોય તો અને વિજાતીય વિદ્યુત ભારો હોય તો બળની દિશા ખાસ. એટલે Q1 Q2 ને અપાકર્ષે એટલે Q1 Q2 ને ધક્કો મારે. હવે બળ જે છે આ લાઈન પર જ હોય એ આપણને ખબર છે, તો F21 જે છે એ આમ લાગશે અને Q2 જે Q1 પર બળ લગાડે એ આ દિશામાં હોય, આમ એ થશે F12. 1 પર 2 વડે લાગતું વિદ્યુતીય બળ. તો આને આપણે જો સદિશ સ્વરૂપે લખવું હોય, આને જો આપણે સદિશ સ્વરૂપે લખવું હોય તો આમ લખીશું F21 બરાબર 1/4 પાઈ એપ્સિલોન 0 Q1 Q2 અપોન આ બંને વચ્ચેનું અંતર, આ બંને વચ્ચેનું અંતર, એ અંતરને આપણે કહીએ R21. એ અંતરને આપણે કહી દઈએ R21 સ્ક્વેર R21 કેપ. જ્યાં જ્યાં R21 કેપ એ F21 જે દિશામાં હોય એની દિશાનો એકમ સદિશ, ની દિશાનો એકમ સદિશ. જે દિશામાં F21 હોય એ દિશાનો એકમ સદિશ એ R21 કેપ થયું. હવે F21 એની દિશા આમ છે, જોજો બરાબર. એટલે આપણે એક સદિશ દોરીએ આમ. આ જે સદિશ દોરીએ એની દિશા તમે જુઓ તો એ F21 ની દિશામાં છે અને આપણે ગયા વખતે જોયું હતું એમ આ સદિશ R1 વત્તા આ સદિશ બરાબર R2 થાય. તો આને આપણે R21 કહીએ વેક્ટર, તો એ થશે R2 વેક્ટર માઇનસ R1 વેક્ટર. વેક્ટર R2 માઇનસ વેક્ટર R1. તો R21 જે છે એ વેક્ટર R2 માઇનસ વેક્ટર R1 થશે. અને એવી રીતે જો આની દિશા ઉલટાવી નાખીએ આ બાજુ તો એ R12 થશે, તો એ R1 માઇનસ R2 થશે. તો આ જે છે એ બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું વિદ્યુતીય બળ પણ સદિશ સ્વરૂપમાં લખ્યું આપણે. હવે આ જ રીતે F12 બરાબર વિદ્યુત ભાર Q1 પર Q2 વડે લાગતું બળ, Q2 વડે લાગતું વિદ્યુતીય બળ. તો એ થશે F12 બરાબર 1/4
4 પાઈ એપ્સિલોન 0 Q1 Q2 upon R12 સ્ક્વેર R12 કેપ, જ્યાં R12 કેપ એ F12 ની દિશાનો એકમ સદિશ છે અને એ તમે જુઓ તો એ આમ આવશે. આ સદિશ જે છે એ આપણને મળે R12 અને એની દિશાનો આ એકમ સદિશ થયો. તો F12 એ આમ થશે, F12 એ આમ થયું અને F21 જે છે એ આ રીતે થયું. એકને આપણે સમીકરણ 1 કહીએ, આને આપણે સમીકરણ 2 કહીએ. તો હવે R12 કેપ બરાબર માઇનસ R21 કેપ હોવાથી, કેમ કે તમે જુઓ છો આની દિશા પરસ્પર વિરુદ્ધ છે, તો F12 વેક્ટર બરાબર માઇનસ F21 વેક્ટર, અને મૂલ્ય તો બેયના સરખા જ છે. F12 એનું મેગ્નિટ્યુડ બરાબર મેગ્નિટ્યુડ ઓફ F21, એટલે કે એ ન્યૂટનના ત્રીજા નિયમનું પાલન કરે છે અથવા તો ન્યૂટનના ત્રીજા નિયમ સાથે સુસંગત છે. એટલે આ એક જે છે એ જે આપણે ન્યૂટનના નિયમમાં મેળવ્યું હતું પરિણામ, એવું જ પરિણામ આપણે કુલમ્બના નિયમ માટે પણ લખી શકીએ. તો વિદ્યુત ભાર Q1 એ Q2 પર જેટલું બળ લગાડે તેટલા જ મૂલ્યનું બળ Q1 જે છે એ પણ Q2 પર લગાડે, પરંતુ બંને બળોની દિશા છે એ પરસ્પર વિરુદ્ધ હોય છે. તો આ કુલમ્બના નિયમનું સદિશ સ્વરૂપ. હવે ટેક્સ્ટબુકમાં અને મટીરિયલમાં પણ જે બે વિદ્યુત ભારો વચ્ચેનું બળ છે એ જો બંને ધન હોય કે બંને ઋણ હોય, એટલે કે સજાતીય હોય તો કઈ રીતે લાગે, અને એક ધન અને એક ઋણ હોય એટલે કે વિજાતીય હોય અને આકર્ષણ થતું હોય તો કઈ રીતે લાગે, એની આકૃતિ સહિત સમજણ તમને આપી છે. મટીરિયલમાં પણ એ આપવામાં આવ્યું છે. આકૃતિ બી જે છે એમાં તમને એ બાબતની સમજૂતી આપી છે. તમે સદિશોની દિશા જોશો એટલે તમને આકર્ષણ અને અપાકર્ષણ જે છે એ બાબતની માહિતી મળી જશે. તો આ જે છે એ બીજો એક વિભાગ છે જેમાં આપણે કુલમ્બના નિયમનું સદિશ સ્વરૂપ જે છે એ સમજવાનું હોય છે. હવે ત્રીજો ટોપિક આજના દિવસનો એ છે બે કરતા વધારે વિદ્યુત ભારો હોય, બે કરતા વધારે વિદ્યુત ભારો વચ્ચે લાગતા બળો, અને એમાં આપણે સમજીશું સંપાતપણાનો સિદ્ધાંત. એમાં આપણે સમજીશું સંપાતપણાનો સિદ્ધાંત. એટલે હવે આ તો આપણે જે ચર્ચા કરી એ કોના માટે કરી, બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું કુલંબીય બળ હોય તો એના માટેની ડિસ્કશન કે એના માટેની ચર્ચા જે છે એ આપણે કરી. પણ ધારો કે તંત્રમાં બે કરતા વધારે વિદ્યુત ભારો હાજર હોય અને એમાંના કોઈ એક વિદ્યુત ભાર પર લાગતું બળ ગણવું હોય તો એ બળની ગણતરી છે એ કઈ રીતે કરવી એની આપણે સમજૂતી મેળવવી જોઈએ. તો ધારો કે આવું એક વિદ્યુત ભાર તંત્ર છે. ધારો કે આવું જે છે એ એક વિદ્યુત ભાર તંત્ર છે અને આ તંત્રમાં જુદા જુદા વિદ્યુત ભારો છે Q1, Q2, Q3 અને Q4. આપણે અત્યારે હાલ પૂરતા 4 વિદ્યુત ભારો જે છે એ રાખીએ છીએ. એક યામ પદ્ધતિ લઈ લઈએ કે જેમાં આ સિસ્ટમ છે. તો આ એક યામ પદ્ધતિ x, y અને z. દરેકના સ્થાન સદિશ પણ જોઈ લઈએ. Q1 એનો સ્થાન સદિશ ધારો કે R1 છે, Q2 એનો સ્થાન સદિશ R2 છે,
Q3 એનો સ્થાન સદિશ R3 છે અને Q4 એનો સ્થાન સદિશ R4 છે. એનો સ્થાન સદિશ R4 છે. આ R4 છે. તો Q1, Q2, Q3, Q4, Q5, Q6, Q7 અપ ટુ n ઘણા બધા વિદ્યુતભારો હોય. આપણે અત્યારે નમૂના રૂપે 4 વિદ્યુતભારોનું તંત્ર લીધું છે Q1, Q2, Q3 અને Q4 અને ધારો કે આમાંથી Q2 વિદ્યુતભાર પર લાગતું વિદ્યુતીય બળ જાણવું છે. Q2 વિદ્યુતભાર પર લાગતું વિદ્યુતીય બળ એ આપણે જાણવું છે કે કેટલું છે. બરાબર છે. તો જો બે કરતા વધારે વિદ્યુતભારો તંત્રમાં હાજર છે અને એમાંથી કોઈ એક વિદ્યુતભાર પર લાગતું બળ આપણે જાણવું છે. તો આપણી પાસે એક આ માહિતી છે. કુલંબ બળ ટુ બોડી ફોર્સ હોવાથી બે વિદ્યુતભારો વચ્ચેનું વિદ્યુતીય બળ ત્રીજા વિદ્યુતભારની હાજરીથી સ્વતંત્ર છે. તો આના પરથી આપણે સંપાતપણાનો સિદ્ધાંત લખી શકીએ. એ કંઈક આવો છે. જો તંત્રમાં બે થી વધારે વિદ્યુતભારો હાજર હોય તો કોઈ વિદ્યુતભાર પર લાગતું વિદ્યુતીય બળ તે વિદ્યુતભાર પર તંત્રમાં હાજર તમામ વિદ્યુતભારો વડે લાગતા વિદ્યુતીય બળના સ્વતંત્ર સદિશ સરવાળા બરાબર હોય છે. આ વિધાનને સંપાતપણાનો સિદ્ધાંત કહે છે. એટલે ફરીથી જોઈ જાઓ. જો તંત્રમાં બે થી વધારે વિદ્યુતભારો હાજર હોય અને એવા તંત્રમાં કોઈ પણ વિદ્યુતભાર પર લાગતું વિદ્યુતીય બળ મેળવવું હોય, જેમ કે અહીંયા Q1, Q2, Q3 અને Q4 ચાર વિદ્યુતભારો છે અને એમાંથી આપણે Q2 પરનું બળ ગણવું છે. તો તંત્રમાં હાજર તમામ વિદ્યુતભારો વડે લાગતા વિદ્યુતીય બળના સ્વતંત્ર સદિશ સરવાળા જેટલું હોય. એનો મતલબ શું થયો? તો કે Q2 પર કોણ બળ લગાડે? તો કે બાકીના ત્રણેય. Q2 પર Q1 બળ લગાડશે, Q2 પર Q3 બળ લગાડશે અને Q2 પર Q4 બળ લગાડશે. તો સ્વતંત્ર રીતે જે બળ લાગે Q1 Q2 વચ્ચેનું બળ જે છે એ Q3 Q4 થી સ્વતંત્ર હોય. કેમ કે ટુ બોડી ફોર્સ છે. એવી રીતે Q2 Q3 વચ્ચેનું બળ જે છે એ Q1 અને Q4 ની હાજરીથી સ્વતંત્ર છે અને Q2 અને Q4 વચ્ચેનું બળ છે એ Q1 અને Q3 ની હાજરીથી સ્વતંત્ર છે. તો સ્વતંત્ર રીતે તમે Q1 Q2, Q2 Q3 અને Q2 Q4 વચ્ચેનું બળ છે એ મેળવી શકો. કઈ રીતે? હમણાં આપણે ઉપર સદિશ સ્વરૂપ જોયું એ રીતે. અને આવા સ્વતંત્ર બળ મેળવી એનો સદિશ સરવાળો જો કરવામાં આવે તો એ Q2 પર લાગતું પરિણામી બળ આપે.
એટલે કે આના પરથી therefore એમ લખીએ આપણે બાજુની આકૃતિમાં ધારો કે Q2 પરનું બળ ગણવું છે. Q2 પરનું બળ ગણવું છે. સંપાતપણાના સિદ્ધાંત મુજબ Q2 પર લાગતું પરિણામી બળ જેને આપણે ધારો કે F2 કહીએ તો એ F2 બરાબર F21 પહેલા આપણે 2 પર 1 વડે લાગતું બળ ગણી લીધું કેમ કે F21 તમે જાણો છો 2 પર 1 વડે લાગતું બળ. એવી જ રીતે F23 ગણી લઈએ 2 પર 3 વડે લાગતું બળ અને 2 પર 4 વડે લાગતું બળ ગણી લઈએ F24. તો 2 પર કોણ કોણ બળ લગાડે છે 1 3 અને 4. તો એ બળ કઈ રીતે દર્શાવી શકાય સદિશ સ્વરૂપે તો કે 2 પર 1 વડે લાગતું બળ F21, 2 પર 3 વડે લાગતું બળ F23, 2 પર 4 વડે લાગતું બળ F24 અને એમનો જો સદિશ સરવાળો કરવામાં આવે એટલે બળના સદિશો ગણી એને ઉમેરવામાં આવે તો એ Q2 પર લાગતું પરિણામી બળ આપે. આ સંપાતપણાનો સિદ્ધાંત થયો. આજે મેં કીધું એ સંપાતપણાનો સિદ્ધાંત થયો. હવે આપણને સદિશ સ્વરૂપે બળ લખતા આવડે છે તો therefore F2 હમણાં આપણે ઉપર જોયું એ મુજબ F21 બરાબર K Q2 into Q1 upon R21 square R21 cap બરાબર છે. આપણે ત્યાં 1/4 pi લખ્યું હતું એના બદલે મેં અહીંયા K લખ્યું છે સહેલું પડે એટલા માટે પ્લસ F23 K Q2 Q3 divided by R23 square R23 cap વત્તા K Q2 Q4 divided by R24 square R24 cap. તો આ જે છે એ ત્રણે ત્રણ બળનો સદિશ સરવાળો થયો. આ બળ જે છે એ આપણે ઉપર જેમ મેં તમને સમજાવ્યું 1 2 અને 2 1 ના બળો જે છે એ પ્રમાણે ગણી અને આ રીતે મેળવી શકાય. તો આને આપણે n પદમાં જો કન્વર્ટ કરીએ ધારો કે આવા n વિદ્યુત ભારોનું તંત્ર હોય. હવે ધારો કે n વિદ્યુત ભારોનું તંત્ર હોય તો n વિદ્યુત ભારોનું તંત્ર હોય અને એમાં ધારો કે આપણે Q2 પર લાગતું બળ મેળવવું હોય તો આપણે આમ લખી શકીએ તો F2 બરાબર F21 વત્તા F23 વત્તા અપ ટુ F2n. પહેલો જે બળ લગાડે એ 21, ત્રીજો લગાડે 23 24 25 26 અપ ટુ 2n એ સદિશ સરવાળો થશે બરાબર K Q2 Q1 upon R21 square R21 cap આ F21 થયું વત્તા K Q2 Q3 upon R23 square R23 cap up to આમાં બધા ગણીએ n માટેનું K Q2 Qn upon R2n square R2n cap. આમાંથી K અને Q2 એ કોમન આવશે. તમે જુઓ કે બધા પદમાં છે અને Q2 પર બળ લાગે છે એટલે Q2 એ બધા પદમાં છે તો એને આપણે કોમન લઈ લઈએ બરાબર K
into Q2 into bracket Q1 upon R21 square R21 cap વત્તા Q3 upon R23 square R23 cap વત્તા up to છેલ્લા માટે Qn upon R2n square R2n cap આમ લખી શકાય અને અને આને આપણે થોડું નાનું કરીએ તો આમ થાય k into Q2 સિગ્મા સિગ્મા સરવાળા માટે આપણે આમ લખીએ છીએ I equal to 1 to n પણ I ની કિંમત 2 નહીં લેવાની કેમ કે 2 પરનું તો બળ આપણે ગણીએ છીએ I ની કિંમત 2 નહીં તો એ થશે qi upon r2i square r2i cap હવે તમે જુઓ એક એક કિંમત મૂકતા જાઓ કે ની 1 તો લઈ લો એટલે 2 1 મળશે પછી 2 નહીં લેવાનું 3 તો 2 3 4 2 4 2 5 2 6 up to 2n આ f2 એ તમને મળ્યું તો આ સંપાતપણાના સિદ્ધાંત માટેનું વ્યાપક સૂત્ર જે છે એ છે એમ આપણે સમજી શકીએ તો આનો મુખ્યત્વે ઉપયોગ જે છે આનો મુખ્યત્વે ઉપયોગ જે છે એ આપણે દાખલાઓની ગણતરીમાં વધુ કરશું બે કરતા વધારે વિદ્યુત ભારોનું તંત્ર હોય ઉદાહરણ 1.6 1.7 આ બંને ઉદાહરણો જે છે એની જ્યારે આપણે ચર્ચા કરીશું ત્યારે આપણે આનો વિગતવાર અભ્યાસ કરશું પણ જો તમને થિયરીમાં પૂછાય કે બે કરતા વધારે વિદ્યુત ભારોના તંત્ર માટે સંપાતપણાનો સિદ્ધાંત લખો અને સમજાવો તો તમારે અહીં સુધી લખવાનું છે બહુ પરીક્ષાની દ્રષ્ટિએ બહુ અગત્યનો નથી પણ દાખલાઓ ગણવા માટે ખૂબ અગત્યનો ટોપિક છે હવે જે તમને મટીરિયલ આપવામાં આવ્યું છે એમાં આ કઈ રીતે છે એ પણ સાથે સાથે જોઈ લઈએ તો જુઓ મટીરિયલમાં પ્રશ્ન આમ છે પહેલો નાનકડો પ્રશ્ન કુલંબનો નિયમ લખો અને તે પરથી શૂન્ય અવકાશની પરમિટિવિટી સમજાવો તો નિયમ જે છે ટેક્સ્ટ બુકમાં જે આપેલો છે એ મુજબ જ તમારે યાદ રાખવાનો છે આમાં બિલકુલ એક શબ્દની પણ ભૂલ છે એ ચાલશે નહીં નહીતર બોર્ડમાં માર્ક કપાય છે તો કુલંબનો નિયમ બે બિંદુવત સ્થિર વિદ્યુત ભારો વચ્ચે પ્રવર્તતું વિદ્યુતીય બળ એ બે વિદ્યુત ભારોના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે અને તે બંને વિદ્યુત ભારને જોડતી રેખા પર હોય છે તો ધારો કે Q1 અને Q2 એકબીજાથી r અંતરે હવામાં મૂકેલા હોય તો તેમની વચ્ચેનું કુલંબ બળ આમ લખી શકાય અને એમાં k અચળાંક મૂક્યો એ આ છે અને એપ્સિલોન 0 ને શૂન્ય અવકાશની પરમિટિવિટી કહેવાય અને જેનું મૂલ્ય 8.854 into 10⁻⁻12 કુલંબ સ્ક્વેર પર ન્યૂટન મીટર સ્ક્વેર છે અને એના પરથી આ આપણું ફાઇનલ ફોર્મ્યુલા કુલંબના નિયમનો બીજો પ્રશ્ન આમ પૂછાય કુલંબનો નિયમ લખો અને સદિશ સ્વરૂપ સમજાવો તો એમાં પહેલા નિયમ લખવાનો એઝ ઇટ ઇઝ જે આપણે ઉપર છે એનો એ જ નિયમ અહીંયા મૂકેલો છે અને બે વિદ્યુત ભારો Q1 Q2 હોય તો બળનું મૂલ્ય એ આમ લખી શકાય જ્યાં એપ્સિલોન 0 છે એ આમ છે હવે બળ એ સદિશ છે એટલે કુલંબના નિયમને સદિશ સ્વરૂપે પણ તમે દર્શાવી શકશો તો એના માટેની આ આકૃતિ છે બે વિદ્યુત ભારો Q1 અને Q2 બંનેના સ્થાન સદિશ R1 અને R2 તો 2 પર 1 વડે લાગતું બળ F21 અને 1 પર 2 વડે લાગતું બળ F12 R21 એ આ સદિશ છે ખાસ એનું હેડ જોજો અહીં છે તો એ R21 થશે R2 R1 તો F21 એ આ મુજબ દર્શાવી શકાય કે Q1 Q2 upon R21 square R21 cap અને એ અપાકર્ષણ છે સજાતીય હોય તો અને વિજાતીય હોય તો આકર્ષણ થાય એવા કિસ્સામાં આકૃતિ 2 મેં તમને કીધું હતું એમ આ જે છે આ આકૃતિ જે છે આ આકૃતિ
એ અપાકર્ષણ દર્શાવે છે અને આ જે આકૃતિ છે એ આકર્ષણ દર્શાવે છે. તો બળની દિશાઓ જે છે એના પરથી આપણને ખ્યાલ આવશે કે આ આકર્ષણ છે અને આ જે છે એ અપાકર્ષણ છે. તો F21 આ રીતે લખી શકાય અને એ જ રીતે F12 લખવું હોય તો એટલા જ મૂલ્યનું અને વિરુદ્ધ દિશાનું હોય જે ન્યૂટનના ત્રીજા નિયમનું પાલન કરે છે એમ આપણે કહી શકીએ. ત્યારબાદ બે કરતા વધારે વિદ્યુતભારોના તંત્ર માટે સંપાતપણાનો સિદ્ધાંત લખો અને સમજાવો. તો એ સિદ્ધાંત કંઈક આવો છે. બે કરતા વધારે વિદ્યુતભારોના તંત્રમાં કોઈ એક વિદ્યુતભાર પર લાગતું વિદ્યુતીય બળ તંત્રમાં હાજર તમામ વિદ્યુતભારો વડે લાગતા સ્વતંત્ર વિદ્યુતીય બળોના સદિશ સરવાળા બરાબર હોય છે અને આ સ્વતંત્ર બળ બાકીના વિદ્યુતભારોની હાજરીથી સ્વતંત્ર છે. બાકીના જેટલા વિદ્યુતભારો તંત્રમાં હાજર હોય એની હાજરીથી સ્વતંત્ર છે અને આ જે છે એને આપણે એટલા માટે લખી શકીએ કેમ કે આ બળ જે છે એ ટુ બોડી ફોર્સ છે. આ બળ જે છે એ કેવું છે? ટુ બોડી ફોર્સ છે. તો આપણે વિદ્યુતભારોનું તંત્ર લીધું. ટેક્સ્ટબુકમાં Q1 પરનું બળ ગણેલું છે અને મેં Q2 બળ કરેલું છે એટલે બે વખત તમે વાંચો અને વિડિયો લેક્ચર જુઓ તો તમને વધારે સારી રીતે સમજાઈ જાય એટલા માટે મેં Q2 લીધું છે અને ટેક્સ્ટ બુકમાં Q1 લીધું છે અને ત્રણ જ વિદ્યુતભારો લીધા છે Q1 Q2 Q3. એમાં Q1 પરનું બળ ને પછી એનું વ્યાપક સ્વરૂપ જે છે એ આપેલું છે. તો ત્રણ બળ હોય તો એમાં Q1 પર લાગતું બળ F1 એ F12 વત્તા F13 બરાબર હોય. F12 આમ લખી શકાય, 13 આમ લખી શકાય. તો એનો સદિશ સરવાળો કરો એટલે આ બળ આપણને મળી ગયું. અને વ્યાપક રીતે n વિદ્યુતભારો હોય તો આ આપણું ફાઇનલ ઇક્વેશન. બરાબર? એ તમે ટેક્સ્ટ બુકમાં પણ વાંચી શકશો. પેજ નંબર 15 અને 16 પર આપેલું છે. અને આ પણ આપણે સમજેલા છીએ ટુ બોડી ફોર્સ જે છે એ કોને કહેવાય અને એ શું છે. તો આ કુલંબનો નિયમ અને સંપાતપણાનો સિદ્ધાંત આ બંને ટોપિક જે છે એની આપણે આજે ચર્ચા કરી. આ ટોપિક જે છે એ વિદ્યુતભાર માટેના અગત્યના ટોપિક છે. આવતા લેક્ચરમાં આપણે આને રિલેટેડ જેટલા દાખલાઓ છે એની ચર્ચા કરીશું. થેન્ક યુ વેરી મચ.